જૂનાગઢમાં મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જનકલ્યાણ શિવ વંદના પદયાત્રાને કરાવી પ્રસ્થાન। ગિરનારની તળેટી ભક્તિ અને રાષ્ટ્રભક્તિના સૂરથી ગુંજી ઉઠી। જૂનાગઢના પવિત્ર ગિરનારી તળેટીમાં જનકલ્યાણ શિવ વંદના પદયાત્રાનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો। ગુજરાત સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ આ યાત્રાને પ્રસ્થાન કરાવી સૌ યાત્રિકોને પ્રોત્સાહિત કર્યા હતા। આ પદયાત્રા માત્ર એક ધાર્મિક આયોજન નથી, પરંતુ રાષ્ટ્ર અને રાજ્યના સર્વાંગી કલ્યાણની નેમ સામે શરૂ કરવામાં આવેલી જનજાગૃતિ ઝુંબેશ છે। ભવનાથ મહાદેવના આશીર્વાદ સાથે શરૂ થયેલી આ યાત્રા વિવિધ ગામો અને નગરોમાં ભ્રમણ કરી લોકમાનસમાં આધ્યાત્મિકતા અને રાષ્ટ્રભક્તિનો સંચાર કરશે। યાત્રાના ઉદ્દેશ્યો વિશે વાત કરતા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે આ પદયાત્રાનો મુખ્ય હેતુ સામાજિક સમરસતા મજબૂત કરવાનો અને જનસામાન્યના પાયાના પ્રશ્નોને પ્રત્યક્ષ રીતે સમજવાનું છે। યાત્રા દરમિયાન શ્રમિકો, ખેડૂતો અને છેવાડાના માનવીઓ સાથે સંવાદ સાધીને તેમની સમસ્યાઓના નિરાકરણ માટેના પ્રયાસો હાથ ધરવામાં આવશે। આ અભિયાન દ્વારા સરકારી યોજનાઓની જાણકારી છેવાડાના નાગરિકો સુધી પહોંચાડવામાં આવશે, જેથી સાચા અર્થમાં જનકલ્યાણનું લક્ષ્ય સિદ્ધ કરી શકાય। આ યાત્રામાં મોટી સંખ્યામાં સામાજિક અગ્રણીઓ અને ભાવિક ભક્તો જોડાયા છે। સ્થાનિક રહીશો અને પદયાત્રિકોમાં આ આયોજનને લઈ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। પદયાત્રા જે વિસ્તારોમાંથી પસાર થશે ત્યાં લોકસંપર્ક અને રાત્રિ સભાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ સામાજિક અને સાંસ્કૃતિક વિષયો પર ચર્ચા કરવામાં આવશે। આગામી દિવસોમાં યાત્રા સામાજિક એકતાનું ઉદાહરણ પૂરું પાડશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। વહીવટી તંત્ર દ્વારા યાત્રાના માર્ગ પર સુરક્ષા અને સુવિધાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી પદયાત્રિકોને કોઈ મુશ્કેલી ન પડે। 20મી તારીખે વહેલી સવારે ઘેલા સોમનાથ ભગવાન શિવના પૂજા અર્ચના કરીને સામૂહિક પૂજા કરીને જનમંગલ શિવ મંગલ યાત્રાની પદયાત્રાની શરૂઆત। આ પદયાત્રા પ્રથમ અમે મોટા દડવા રોકાણા, બીજા દિવસે ગોંડલ, ત્રીજા દિવસે જેતપુર અને આજે અમે સોરઠની ધરતી એટલે જૂનાગઢ ચોકી ખાતે પહોંચ્યા છીએ। આ જનમંગલ પદયાત્રા મુખ્ય ઉદ્દેશ અમારો લોકોની સુખાકારી માટે, લોકોના કલ્યાણ માટે, સાથે સાથે રાજ્ય સરકારની જે વિવિધ યોજનાઓ છે, ભારત સરકારની પણ વિવિધ યોજનાઓ છે અને મારા વિભાગ જે સંભાળું છે એ વિભાગની યોજનાઓ એ લોકો સુધી પહોંચે, લોકોને જાણકારી મળે, વંચિત કોઈ રહી ગયા હોય તો એનો વિશેષ પ્રચાર પ્રસારના માધ્યમથી લાભ મળે। અને ક્યાંક રસ્તામાં મેં ખાટલા પરિષદ પણ કરી, લોકોની સાથે બેઠકો પણ કરી, વિવિધ સમાજના લોકોને મળવાનું પણ થયું। રાજ્ય સરકારની અને ભારત સરકારની જે ખાસ કરીને ગ્રામ્ય કક્ષાની જે લોકોની કલ્યાણકારી યોજનાઓ છે એ યોજનાઓની લોકો સુધી પહોંચે એની વિશેષ વાતો થઈ। કેટલાક ખેડૂતોને પણ મળવામાં રસ્તામાં થયું। ખેડૂતોએ પણ એમના જે રાજ્ય સરકારની ટેકાના ભાવ, એની ખરીદી, એનાથી ખૂબ સંતોષ વ્યક્ત કર્યો। ગત ચોમાસામાં જે ક્યાંક થોડું નુકસાન થયું હતું એવા ખેડૂતોને પણ મળવાનું થયું। એમણે પણ જે રીતે રાજ્ય સરકારે, માનનીય મુખ્યમંત્રીશ્રીએ અને રાજ્ય સરકારે જે ખેડૂતો લક્ષી યોજના આપી એનાથી ખૂબ ખુશ છે। આમ અમારી આ પદયાત્રા મુખ્ય ઉદ્દેશ લોક કલ્યાણ, લોક જાગૃતિ અને સર્વ સમાજને સાથે જોડીને, અને જે રીતે અમે ગામડાઓમાંથી પસાર થયા ત્યારે લોકોએ પણ આ અમારી જનકલ્યાણ શિવમંગલ આ પદયાત્રાને ખૂબ ભાવપૂર્વક એનું સ્વાગત પણ કર્યું। સાથે સાથે એમના ગામ અને વિસ્તારના જે વિકાસના કામો થયા છે એની પણ વાતો અમારા સુધી ધ્યાન ઉપર મૂકી કે આ રાજ્ય સરકારની અંદર એટલી યોજનાઓનો અમને લાભ મળ્યો। આમ અમે આજે અહીંયા ચોકી જૂનાગઢના જિલ્લામાં અમારો પ્રવેશ થયો છે। આજે રાત્રે અમારું જૂનાગઢમાં મુકામ છે। 26મી તારીખે અમે સોમનાથ પાટણ રાત્રિના પહોંચશું અને 27 સવારે ભગવાન શિવની પૂજા અર્ચના કરીને ધજા ચડાવીને અમારા સૌ પદયાત્રીઓ એના દર્શન કરીને અને ત્યાંથી અમે આ પદયાત્રાનું છૂટા પડીશું। આ રીતે પદયાત્રાનો અમને ખૂબ
જેને કંઈ સંતોષકારક અને રાજ્ય સરકારની યોજનાઓની જે વાતો અને વિકાસની જે વાતો આ સાંભળવા મળી. આવતા દિવસોમાં ભવિષ્યમાં રાજ્ય સમૃદ્ધ બને અને રાષ્ટ્ર સમૃદ્ધ બને એના માટેની જે કલ્યાણકારી યોજનાઓ છે એ લોકો સુધી પહોંચે આવા વિવિધ ઉદ્દેશો અને હેતુ સાથેની અમારી આ પદયાત્રા અહીંયા સુધી મેં આજે પહોંચ્યા છીએ.